બોલો સાહેબ, શું કહેવાય? આ જીત મારી એ મારા વેપારીઓની જીત છે. સદાય માટે હું વેપારીઓના પ્રશ્ન માટે ઉભો રહ્યો હતો અને કાયમ માટે કોઈ બી પ્રશ્ન છે તો વેપારીઓના પડખે રહેવા માટે હું ઉમેદવારી કરી હતી અને કાયમ માટે જે લાયસન્સદાર વેપારીઓ બધા છે એમના પડખે રહીશ. મારો કોઈ મેન્ડેટ નો વિષય નથી. હું મારી ઉમેદવારી કરી હતી મારા વેપારીઓના પ્રશ્નના નિકાલ માટેના ઉમેદવારી કરી હતી. મારે કોઈ જૂથ કે કોઈના માટે કોઈ કહેવાનું નથી. આગામી દિવસોમાં શું કહેશો? કઈ રીતે વેપારીને મદદ થાય? આગામીના દિવસોમાં મારા માર્કેટ યાર્ડનો કેવી રીતે વિકાસ થાય, મારા વેપારીઓના પ્રશ્નો હલ થાય અને વેપારીઓ કેવી શાંતિથી ધંધો કરે એના માટે હું પૂરો પ્રયત્ન કરીશ. મારે પરિણામ મારા ફેવરમાં પરિણામ જે આવ્યું છે, મારા મતદાર ભાઈઓએ મને જે જંગી બહુમતીથી વિજય બનાવ્યો છે એમનો જેટલો મારા દિલથી હું આભાર માનું એટલો આજે ઓછો છે. હું કોઈની સાથે નથી. જે ચેરમેન આવશે એમની સાથે જ છું. મારે કોઈ જૂથવાદ નથી. આજે તમારો વિજય થયો છે. આગામી દિવસોમાં કઈ રીતે રણનીતિ રહેશે? કઈ રીતે વેપારીને મદદ કરશો? આગામી વખતે કાચા અને પાકાના જે વેપારી છે એમનો મને ફૂલ સપોર્ટ રહ્યો અને એમનું ભવિષ્યમાં સારું એવું કામ કરીશ એવી હું બાંયધરી આપું છું. મેં મારી ઉમેદવારી અપક્ષ તરીકે જ નોંધાવી હતી, કોઈ પક્ષમાં હતો નહીં. આગામી દિવસમાં કયા પક્ષનો સપોર્ટ કરશો? શું કહેશો? દિનેશભાઈને સપોર્ટ કરશો? વેપારીઓનું કામ થાય એ રીતનો વિચાર કરીશું. દિનેશભાઈને સમર્થન આપશો કે દિનેશભાઈને આલીશું સમર્થન. બરોબર, હા. એ બોડી રચાશે ચેરમેન, એમનો સપોર્ટ આલીશું. આજે વિજય થયો છે, શું કહેશો? મારો વિજય તો મારા વેપારીઓની સાથે જ થાય છે અને વેપારીઓ મારી સાથે હરહંમેશ હોય જ છે અને હું સતત બધા જ વેપારીઓની સાથે 12 મહિના સંપર્કમાં હોઉં છું. છેલ્લી લાસ્ટ ટર્મમાં પણ હું વેપારીઓના સાથ સહકારથી સર્વશ્રેષ્ઠ મતેથી જીતો હતો. આ વખતે પણ વેપારીઓના સાથ સહકારથી જ ફર્સ્ટ નંબરમાં આવ્યો છું અને વેપારીઓની સાથે મારો ખૂબ જ સારો સુંદર નાતો હોય છે એટલે બધા મને સાથ સહકાર દર વખત આપે છે વર્ષોથી. શું કહેશો? આ વખતે તમે એકલા કોંગ્રેસમાંથી જીત્યા છો, કોંગ્રેસની વિચારધારા વાળા. અત્યારે હાલ હું અપક્ષમાં જીતેલો છું પણ મારી વિચારધારા કોંગ્રેસની કરી એ વાત સાચી. ભાજપના જૂથ સાથે મારે કોઈ ખાસ લેવા દેવા હોતી જ નથી. વર્ષોથી હું એટલો જ લડું છું. સમગ્ર એશિયા ખંડની અંદર પ્રથમ રોડની માર્કેટ હોવાથી અને આપણા ઊંઝા એપીએમસી સાથે અનેક ગુજરાતના ખેડૂતો જોડાયેલા હોવાથી અને ખેડૂતોને વાચા આપવા માટે તમામ અમે અપક્ષો ભાજપ પક્ષના જ વ્યક્તિઓ છીએ, ભાજપ પક્ષના સભ્યો છીએ અને પક્ષની નીતિનો ભરેલા છીએ. પરંતુ ખેડૂતોને જે હમદર્દી અને ખેડૂતોને દુઃખોના કારણે અમારે આ અપક્ષ તરીકે ઝંપલાવવું પડ્યું અને એમાં અંદર ખેડૂતોએ અમને ખૂબે મત આપી વિશ્વાસ ધારણ કર્યો અને અમારા પહોંચે અપક્ષ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડ્યા. અમે લોકો ભાજપ પક્ષ સાથે જ રહેવાના, પક્ષની અમે નિષ્ઠા ભૂલવાના નહીં. હું પણ એક ઊર્જા ક્ષેત્રની અંદર આખા કામદાર ક્ષેત્રની અંદર અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનો 30 વર્ષથી અવિરત મહામંત્રી પદે છું. મારા તમામ પ્રમુખો ભાજપના જ છે. ગોરધનભાઈ ઝડપિયા હોય, રૂપાલાજી હોય, ભરત પંડ્યા હોય, વાસણ આહિર હોય, આ તમામ લોકો અમારા સાથીદારો છે. મને ઊંઘ આપી છે અને આજે જે મને તક આપી આપ સૌએ, મીડિયાવાળાએ જે તક આપી એ બદલ આપ સૌનો હું ઋણી છું, આપનો આભારી છું. ખેડૂતોનું અને ભાજપ પક્ષની કીર્તિ કેવી રીતે વધે અને આ એપીએમસીમાં 5 વર્ષ જે વહીવટ ચલાવ્યો અને ખેડૂતોને જે સાથ આપ્યો અને એના પરિણામ રૂપે અને અહીંયા પહોંચે અપક્ષો સારી રીતે જીત્યા એ બદલ આપ સૌ પત્રકારોનો વંદન છે, આપનો આભારી, આપનો ઋણી. કારણ કે અમે પણ મેન્ડેટ માગ્યા હતા પણ ઉપલા લેવલ ઉપર એમની કેવી રીતની મુસીબત હોય, એમની કેવી રીતે ગણતરી હોય એટલે અમને મેન્ડેટ મળ્યો નતો અને અમને ખેડૂતોના દબાણ નીચે અમારે કોઈ મેન્ડેટ અમે ખેંચી એકતા નતા. કારણ ખેડૂતોનું દબાણ બહુ હતું કારણ કે અમારી સેવાઓના લીધે ખેડૂતોને ભવિષ્યની અંદર સારી સેવાઓ મળે, સારી રીતે એમનો વિકાસ થાય
એ ધ્યેય તરફ ભાજપ પક્ષના ધ્યેય તરફ આપણા લોકલાડીલા નરેન્દ્રભાઈ મોદી આપણા જ એરિયાના અને આપણા જ અહીંના વતની હોવાથી એમની કીર્તિ કેવી રીતે વધે એ અમે લક્ષ્ય લઈ અને આગળ વધીશું. ચેરમેન કોણ? હવે એ તો ઉપલા લેવલે નક્કી થવાનું. ચેરમેન ખેડૂતનો જ હોવો જોઈએ એવો અમારો મત. અને અહીં સેવાઓ જેને સારી કરીને આપવામાં આવશે તો પક્ષની સમગ્ર ભારત દેશનો સુવાસ વધવાની. પક્ષમાંથી જીત્યા પણ ભાજપના જ ઉમેદવારો જીત્યા એવું કેવું છે તમારું? હા, અમે ભાજપના જ વરેલા, ભારતના વરેલા, ભાજપને રહેવાના. આ તો સંજોગ આદિને મારે ચૂંટણી લડવી પડી ખેડૂતોના હિતમાં. આજના ચૂંટણીના પરિણામ બાબતે શું કહેશો અને હવે કેવો માહોલ રહેશે? આજે ઊંઝા એપીએમસી નિયામક મંડળની ચૂંટણી એનું પરિણામ હતું. 10 ખેડૂત પ્રતિનિધિ અને 4 વેપારી પ્રતિનિધિના ચુનાવના આજે જે પરિણામ આવ્યા છે એ જોઈએ તો કહેવાય કે ઊંઝામાં ઓવરઓલ ઊંઝા એ ભાજપનો ગઢ છે. વર્ષોથી અહીંના તમામ લોકોની વિચારસરણી ભાજપ તરફી રહેલી છે. લોકશાહી છે. ચુનાવમાં લોકોએ કેટલાક બધાને મહત્વાકાંક્ષા હોય, મેન્ડેટ માગ્યો હોય, ન મળ્યો હોય, અને જેને મેન્ડેટ મળ્યો છે એમાં પણ ક્યાંય કોઈ જીત્યું હોય કે કોઈની હાર થઈ હોય, પણ હાલ જે માહોલ છે એ ખૂબ જ સુમેળભર અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે. ઊંઝાના વેપારી મિત્રો એમની એક ખાસિયત રહી છે કે ગમે તે કોઈ પણ પરિસ્થિતિ હોય બધા સાથે બેસી અને નિર્ણય કરતા હોય છે. બધા ભાજપ સમર્પિત છે અને આજે જીત્યો હોય અગર હાર્યો હોય કાલે બધા ભેગા બેસી અને અહીંયા આગળ ચા પીતા હોય છે. અને આજે પણ અત્યારે હાલ આપ બધા જોઈ રહ્યા છો એ મુજબ માહોલ એ છે. અને જે ટીમ જીતીને આવી છે એ પણ ભાજપને સમર્પિત છે. કેવી રીતે આ બજારનો ઉત્તરોત્તર વિકાસ થાય એ જ બધાનો આશય રહેલો છે. માટે આમાં ક્યાંય આ સંસ્થાના વહીવટમાં કે એમાં ક્યાંય કોઈ તકલીફ થયું નથી. આ સંસ્થા જોઈએ તો સમગ્ર ભારતની શિરમોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ છે. અહીંયા આગળ રાજસ્થાન, સમગ્ર ગુજરાત, દૂર દૂરથી ખેડૂતો અને વેપારીઓ અહીંયા પોતાનો માલ વેચવા આવતા હોય છે. સાહેબ, ખાસ કરી ભાજપે જે મેન્ડેટ આપ્યા એમાંથી 8 મેન્ડેટ વાળા લોકોની હાર થઈ છે, ઉમેદવારોની હાર થઈ છે. ક્યાંક ને ક્યાંક આમાં ચુનાવની પ્રક્રિયામાં એવું છે કે ખેડૂતના 10 પ્રતિનિધિમાં કોઈ એક પણ મત આપી શકે અને 10 પણ આપી શકે. વેપારીમાં પણ 4 માંથી 1 પણ આપી શકે અને 4 પણ આપી શકે. એટલે ક્યાંય ને ક્યાંય લોકો પોતાના રિલેશન, ઊંઝા એક નાનું ગામ જેવું ટાઉન છે એટલે એમાં ક્યાંક પર્સનલ રિલેશનના એના લીધે પણ રિઝલ્ટમાં ઉલટફેર થતી હોય. પણ જે આવ્યા છે બધા ભાજપ સમર્પિત છે અને પાર્ટી તરફથી જે પણ સૂચના કે માર્ગદર્શન હશે એ મુજબ જ અહીંયા આગળ સરકાર મેનેજમેન્ટ બોડી બનવાની છે. ચેરમેન આગામી દિવસમાં શું લાગે છે? એ પાર્ટીના મોવડીઓ કે મોવડી મંડળ તરફથી જે સૂચના હશે એ મુજબ અહીંયા આગળ બનશે. આવનારા વર્ષમાં શું કોણ રહેશે ખાસ? મેં જોયું છે કે છેલ્લા 5 વર્ષની અંદર જ્યારે ગત ટર્મમાં મેં ચાર્જ સંભાળ્યો ત્યારે અહીંનું જે ભંડોળ હતું એ ભંડોળ 5 વર્ષમાં ડબલ થયું છે. અહીંયા આગળ 5 વર્ષ પહેલા જે આવક હતી એ આવક પણ આજે ડબલ થઈ છે. અહીંનું એક્સપોર્ટ, ડાયરેક્ટ એક્સપોર્ટ 3500 કરોડ આજુબાજુ હતો એ આ 5 વર્ષમાં વધીને આજે 10,000 કરોડ જેટલું એક્સપોર્ટ છે. અને એટલું ને એટલું જ ડોમેસ્ટિક માર્કેટ છે. ઊંઝા એ દિવસે દિવસે એનો વિકાસ થતો જાય છે અને એક ઇન્ટરનેશનલ ટ્રેડ હબ બનતું જાય છે. જોઈએ તો સમગ્ર ભારતનો જે પણ મસાલાનો બિઝનેસ છે એનો 25% સ્ટેક ઊંઝાથી થાય છે. માટે ઊંઝાનું ઇમ્પોર્ટન્સ પણ એટલું છે અને આ બજારની આન બાન શાન જળવાઈ રહે અને વધુમાં વધુ એનો વિકાસ થાય, ખેડૂતોને સારા લાભ મળે. સરકાર પણ ખેડૂત માટે બહુ જ હકારાત્મક છે અને એનો સીધો લાભ આ મંડી થ્રુ ખેડૂતોને મળે એવો અમારો અભિગમ રહેશે.